તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીસા પહોંચ્યા છે, મંચ પર પહોંચી ગયા છે। તેમની સાથે સીએમ વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોઈ શકાય છે। હરિભાઈ ચૌધરી પણ છે। હરિભાઈ ચૌધરી, પુરુષોત્તમ રૂપાલા, નીતિનભાઈ પટેલ અને સીએમ વિજય રૂપાણી પણ મંચ પર જોઈ શકાય છે। શંકર ચૌધરી પણ છે મંચ પર। તો તમામ ભાજપના નેતાઓ પણ અત્યારે ડીસામાં પહોંચ્યા છે। સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીસા પહોંચ્યા છે, મંચ પર પહોંચી ગયા છે। તેમની સાથે સીએમ વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોઈ શકાય છે। હરિભાઈ ચૌધરી પણ છે। હરિભાઈ ચૌધરી, પુરુષોત્તમ રૂપાલા, નીતિનભાઈ પટેલ અને સીએમ વિજય રૂપાણી પણ મંચ પર જોઈ શકાય છે। તો તમામ ભાજપના ચૌધરી પણ છે મંચ પર છે। સાથે સાથે નેતાઓ પણ અત્યારે ડીસામાં પહોંચ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીસા પહોંચ્યા છે, મંચ પર પહોંચી ગયા છે। તેમની સાથે સીએમ વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોઈ શકાય છે। હરિભાઈ ચૌધરી પણ છે। હરિભાઈ ચૌધરી, પુરુષોત્તમ રૂપાલા, નીતિનભાઈ પટેલ અને સીએમ વિજય રૂપાણી પણ મંચ પર જોઈ શકાય છે। તો તમામ ભાજપના ચૌધરી પણ છે મંચ પર છે। સાથે સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે અને જે ભાજપના નેતાઓ જે છે, બનાસકાંઠાના જે સ્થાનિક નેતાઓ છે, તેઓ પણ હારતોરા દ્વારા તેમનું સ્વાગત કરી રહ્યા છે। તો ખાસ કરીને આજે પ્રધાનમંત્રીની જે સભા પણ થવાની છે, એ સભા સ્થળે અત્યારે 1 લાખ લોકો બેસી શકે તે પ્રકારની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 20 જેટલા એલઈડી સ્ક્રીન આ સભા સ્થળે લગાડવામાં આવ્યા છે। 20 લાઇટ ડિટેક્ટર ગેટમાં પસાર થઈ શકે, પ્રવેશ આપીને એ રીતની પણ વ્યવસ્થા કરાઈ છે। 3500 થી પણ વધારે પોલીસની કુમક અહીં બંદોબસ્તમાં તૈનાત છે। 150 એસટી બસો લાવવા અને લઈ જવા માટે મૂકવામાં આવી છે। 4 કિલોમીટરના ઘેરાવામાં વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે ડીસાની મુલાકાતે પહોંચી ચૂક્યા છે। હાલ સ્ટેજ પર તેમનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે। શંકર ચૌધરી પણ સ્ટેજ પર છે, પુરુષોત્તમ રૂપાલા છે, સીએમ વિજય રૂપાણી છે, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પણ છે અને બંને જે મુખ્યમંત્રી સીએમ રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું, ત્યારબાદ જે સ્થાનિક નેતાઓ છે બનાસકાંઠાના, તેમના દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। હવે પ્રધાનમંત્રી મોદી જે 4 અલગ અલગ પ્રોજેક્ટો છે બનાસકાંઠાના અને બનાસ ડેરીના, તેનો ઉદ્ઘાટન કરશે। ત્યારબાદ તેઓ ખેડૂતોને એટલે કે ત્યાંની જે સ્થાનિક જનતા છે તેઓને સંબોધન કરશે। તો બનાસકાંઠાના ડીસા ખાતે બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવા માટે પ્રધાનમંત્રી જ્યારે ડીસા પહોંચ્યા છે, ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી અહીં એક જનસભાને પણ સંબોધિત કરવાના છે। તેમના આગમનને લઈને જ અત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં ગઈકાલથી તૈયારીઓનો ધમધમાટ હતો અને જે રીતે એરોડ્રામમાં જતા માર્ગ ઉપર પણ પ્રધાનમંત્રીના 20 ફૂટ ઊંચા કટઆઉટ સાથે ધજા પતાકાઓથી શણગારવામાં આવ્યું છે। હાઈવે ઉપર અને ખાનગી જે મિલકતો છે તેને પણ રોશનીથી શણગારવામાં આવ્યું છે। એટલે કે ડીસાની અંદર આજે પ્રધાનમંત્રી એક એવી પણ જાહેરાત કરી શકે છે કે બનાસકાંઠા જે જિલ્લો છે એ કેશલેસ બની શકે છે, કારણ કે અહીં જે 30 જેટલા ગામો છે તેઓમાં કેશલેસ બનાવવા માટેની તમામ પ્રક્રિયાઓ કરી દેવામાં આવી હતી। હવે આજે એ પણ લોકોની નજર મંડાયેલી રહેશે કે પ્રધાનમંત્રી બનાસકાંઠા જિલ્લાને કેશલેસ જિલ્લો જાહેર કરે છે કે કેમ, કારણ કે એવી ચર્ચાઓ હતી કે જ્યારે પ્રધાનમંત્રી આવશે ત્યારે આ જિલ્લાને કેશલેસ જિલ્લો જાહેર કરી શકે છે। બેંકના જે અધિકારીઓ છે તેઓ પણ આ જિલ્લાને કેશલેસ બનાવવા માટે જે ગામડાઓના જે પરિવારો છે તેમને એટીએમ અને બેંક ખાતાઓ ખોલાવવા માટેની જહેમત ઉઠાવી હતી। અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપ જોઈ શકો છો ડીસામાં મંચ પર બિરાજમાન છે। તેમનું હારતોરા પહેરાવીને ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે। ત્યાંના સ્થાનિક નેતાઓ છે, સહકારી મંડળીના અને દૂધ મંડળીના જે નેતાઓ છે તેઓ પણ તેમનું સ્વાગત કરી રહ્યા છે। સૌથી પહેલા સીએમ રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું હતું, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે તેમનું સ્વાગત કર્યું અને ત્યાર પછી અલગ અલગ જે સ્થાનિક નેતાઓ છે, દૂધ મંડળીના નેતાઓ છે, પશુપાલકો છે, તેઓ પણ તેમનું સ્વાગત કરી રહ્યા છે અને ધીરે ધીરે હવે એ જે 4 પ્રોજેક્ટો છે તેનું લોકાર્પણ કરશે ને ત્યારબાદ તેઓ અહીં સંબોધન કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીસાની મુલાકાતે જોઈ શકાય છે કે જે પરંપરાગત પહેરવેશ છે એ તેમણે અહીં ધારણ કરી લીધો છે અને પશુપાલક જે તેમનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા તેમનું પણ તેમણે અભિવાદન કર્યું। પુરુષોત્તમ રૂપાલા તેમની સાથે જોઈ શકાય છે।